નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરના વોર્ડ નંબર 11 ના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે અકોટા મામલતદાર કચેરી ખાતે ભારે ડ્રામા અને હિંસક દ્રશ્યો સર્જાયા હતા. વોર્ડ નંબર 11 ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ અચાનક પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ છાવણીમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 11 ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું છે. વોર્ડ નંબર 11 ના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ આજે ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું મોટું નિવેદન સામે આવ્યું છે. લોકશાહી માટે આ કાળો દિવસ છે. કોંગ્રેસ અગ્રણીઓનો અકોટા મામલતદાર કચેરીએ આ ઘટનાના પગલે ભારે હંગામો મચાવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે અકોટા મામલતદાર કચેરી ખાતે ભારે ડ્રામા અને હિંસક દ્રશ્યો સર્જાયા હતા. વોર્ડ નંબર 11 ના કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ અચાનક પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ છાવણીમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કનુભાઈ પ્રજાપતિ જ્યારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા અકોટા મામલતદાર કચેરી પહોંચ્યા ત્યારે ત્યાં હાજર કોંગ્રેસના અન્ય કાર્યકરો અને વોર્ડના અન્ય ઉમેદવારો સ્તબ્ધ થઈ ગયા હતા. પક્ષ સાથે ગદ્દારી કર્યાના આક્ષેપ સાથે કાર્યકરોએ કનુભાઈને ઘેરી લીધા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઈ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ચૂંટણીના ગરમાવા વચ્ચે આ ઘટનાએ વડોદરાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. લોકશાહીનું ખૂન સમાન છે, કાળા દિવસ સમાન. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે આવા કાળા દાવા કરવા માટે બીજેપી પ્રખ્યાત છે, પરંતુ આ વખતે તો વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપને હરાવવાની છે. ત્યારે હારની બીકે હાર ભાંટી ગયેલી ભાજપે આવા કાળા દાવા શરૂ કર્યા છે અને અમારા ઉમેદવારનું ફોર્મ જે છે એમને વિડ્રો કર્યું છે. બિનહરીફ જીતાડવાનો કારસો આખો રચેલો છે, જેને અમે સક્સેસમાં વખોડીએ છીએ. ગઈકાલ રાતથી અમારા સંપર્કમાં નહોતા ઘણા 10 થી 12 ઉમેદવારો એવા છે જેમને આ લોકોએ ધાકધમકી આપવાનો પ્રયત્ન કર્યો છે. એવા લોકોને અમે સુરક્ષિત સ્થળ પર, કારણ કે જ્યારે પોલીસ જ આ લોકોના હાથો બનીને કામ કરતી હોય તો અમે વિશ્વાસ કોની પર કરીએ? શું આ લોકશાહી કહેવાય? ચૂંટણી આવી રીતે થાય? અરે લોકશાહીમાં તો પ્રજા સર્વોપરી છે. પ્રજા નક્કી કરશે, જનતા જનાર્દન છે, એ નક્કી કરશે કે ભાઈ અમે કોને વોટ આપીશું કોને નહીં. પણ આ લોકો તો વોટ આપવાનો અધિકાર જ છીનવી લીધો. આ લોકશાહીના ખૂન સમાન છે અને આવી રીતે જે આ બિનહરીફકરણો કારસો રચે છે એને પ્રજા પણ માફ નહીં કરે અને કુદરતે માફ નહીં કરે. લગભગ ગઈકાલે સાંજથી અમને જેને સંપર્ક કર્યો છે અમે 10 થી 12 લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડ્યા છે અને હજુ પણ અમારા વોર્ડ નંબર 2 ના એક બેન છે એ અમારા સંપર્કમાં નથી, એટલે અમે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ અમને ચોક્કસ આપ સૌ જાણો છો કે ભાજપ જ આવા કાળા દાવા કરે છે અને પ્રત્યક્ષ પરોક્ષ રીતે તમે જુઓ કે જે રીતે કોર્પોરેશનનો વોર્ડ નંબર 7નો અધિકારી એમને લઈને આવ્યો. અરે એમને શું લેવા દેવા? તમે જગ જાહેર ખોટું કરી રહ્યા છો, બધાને કહો છો ભાજપ જ કરાયું છે, તો આવો જાહેરમાં સંતાઈને શું કામ આવો છો? અને હવે તો ચૂંટણી જીતી હોય તો હવે ચૂંટણીને આવા કરોડોના તાઇફાનો કોઈ મતલબ જ નથી. હવે એમના ટોપના નેતા, જે ટોચના નેતા તમે ગણો છો, એ ટપોરી જેવી ભાષા બોલે, ભાષણમાં ના શોભે એવી ભાષા બોલે. અને એમને કેમ આવવું પડ્યું? ચૂંટણીના પ્રચારના પહેલા જ દિવસે કેમ આવવું પડ્યું? કારણ કે ગભરાઈ ગયા છે ભાજપના નેતાઓ. IBનો સર્વે છે, એમનો પોતાનો ભાજપનો સર્વે છે કે કોર્પોરેશનની ચૂંટણી ભાજપ હારી રહી છે વડોદરામાં, એટલે હાર ભાંડી ગયેલી ભાજપ આવા કાળા દાવા કરાઈ રહી છે અને આવી રીતે બિનહરીફ જીતવાના કારસા રચી રહી છે. શરમજનક બાબત છે. બીજેપીના નેતાઓએ શરમ આવી જોઈએ. 30 વર્ષ વડોદરામાં રાજ કર્યું, આ વડોદરામાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આપતા. આટલો ભ્રષ્ટાચાર કરીને વડોદરાની હાલત ખારોદરા બનાવી દીધી છે. ત્યારે પ્રજાએ મન બનાવી લીધું કે ભાજપને હરાવવાની છે. ત્યારે ચૂંટણી જીતવા માટે આવી રીતે ફોર્મ પાછા ખેંચાવડાવે છે આ લોકો. 10 થી 12 ઉમેદવારોને અમે અલગ અલગ જગ્યા પર મૂક્યા છે અને ગઈકાલ રાતથી તમે નહીં માનો, આમ તો ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી અમારા ઉમેદવારના દરખાસ્ત મૂકનારા જે ટેકેદાર હોય એમને પણ ધાકધમકી મળતી હતી. અમે એ લોકોને પણ અમે સાચવ્યા અને ગઈકાલે પણ અમને એવું લાગ્યું કે ચલો હવે ફોર્મની સ્કૂટીની પતી ગઈ છે, ત્યારે આ લોકો પણ તે છતાં આ લોકો છેલ્લે સુધી આવી રીતે આજે બપોરે 3 વાગ્યા સુધી આ બીજેપીના નેતાઓ ચૂંટણી જીતવા માટે આવા કાળા દાવા કરી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી.